આજના તમામ સમાચારોને ત્રીજી આંખે જોવાનો પ્રયાસ કરીએ. શરૂઆત કરીએ તો ભાઈ પોલીસમાં જ દારૂડિયા ભર્યા હોય તો આમ જનતાને કહેવાનું અને પકડવાનું પોલીસને કોઈ અધિકાર છે ખરો? નહીં. આવું અમે કહી રહ્યા છીએ. કેમ? તમે ખુદ જોઈ લો. આ શબ્દો ઉનાના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાના અને જેને આવી રીતે ઠપકો આપ્યો તે છે એએસઆઈ મનુ વાજા. હવે આખી ઘટના સમજીએ તો દારૂ પકડવાનું કામ કરતી પોલીસ હવે પકડાયેલો દારૂ પણ ચોરવા લાગી છે. વાત છે ગીર સોમનાથના ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાની, જેનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફતે ઉના લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ મનુ વાજાએ દારૂના આ જથ્થામાંથી 2 કોથળા અને 2 બેગ ભરી દારૂ ધરાવતી પોતાની ખાનગી કારમાં છુપાવી દીધું. પરંતુ આ મનુ વાજાની ચોરી મીડિયાથી છુપી ન રહી અને પત્રકારોએ લાઈવ વિડીયો સાથે હલ્લા બોલ કર્યો અને મનુ વાજાની કાર ખોલાવીને દારૂ બહાર કઢાવ્યો. પછી પોલીસ ભોઠી પડી, પરંતુ ચોર પોલીસ ભાઈ ભાઈની નીતિ અહીંયા પણ જોવા મળી. પોલીસ કર્મી જ ચોર નીકળ્યો અને બદલી કરીને પોલીસ અધિકારીઓએ પણ સંતોષ માની લીધો અને આખી ઘટનાને સેમ્પલ માટે બોટલો લીધી હતી તેમ કહી દબાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ગીરગઢડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મનુભાઈ દ્વારા સેમ્પલ તરીકે જે દારૂની નાની મોટી 28 જેટલી બોટલો એક કંતારના ઠેલામાં રાખી એમની ગાડીમાં મૂકેલી. આ બાબતે પ્રથમ એમની પૂછપરછ કરતા સેમ્પલ તરીકે મુદ્દામાં લીધેલો હોવાનું જણાવેલ, જેથી આ બાબતે ખાતરી તપાસ કરવા સારું ઉના પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે. લોકોને એવી આશા હોય છે કે પોલીસ દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરશે, બુટલેગરોને પાઠ ભણાવશે, પરંતુ અહીંયા તો એએસઆઈ વાજા જેવા પોલીસ કર્મીઓ ખુદ બુટલેગરોને ટક્કર મારે તેવું કામ કરી રહ્યા છે. હવે તમે સમજી જ ગયા હશો કે ગુજરાતમાં દારૂ કેવી રીતે ઘૂસે છે અને કેટલી હદે પીવાય પણ છે. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે લાખો કરોડોનો દારૂ ઝડપાયા પછી પોલીસ તેનો નાશ કરતા પહેલા સેમ્પલ લે છે? નહીં સાંભળ્યું હોય, કારણ કે દારૂ છે અને તેના પીધા પછી કોઈનું મોત નથી થયું તે સેમ્પલ લેવાની જરૂર પડે. તો પછી અહીંયા એએસઆઈ મનુ વાજા સેમ્પલ શું કરવા માટે લેતા હતા એ સમજાયું નહીં. ડીવાયએસપી MF ચૌધરી કેમ એએસઆઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ પણ મોટો સવાલ છે. શું પોલીસ દારૂના સેમ્પલને પણ ટેસ્ટિંગ માટે FSLમાં મોકલે છે? અહીંયા ચોખ્ખી વાત છે કે એએસઆઈ દારૂ વેચવા માટે ચોરી રહ્યા હતા, પાર્ટીઓ કરવા માટે ચોરી રહ્યા હતા અને આ ઘટનાએ ગીર સોમનાથ પોલીસની છાપ પર દાગ લગાડવાનું કામ કર્યું છે. તેમાં ટ્રાન્સફર કરીને પોલીસ સંતોષ માની લેશે કે પછી આ મુદ્દે કોઈ કડક કાર્યવાહી કરાશે? જોવું રહ્યું.